આવો નિશાની સાથે ચા પાણી પીવા. હવે ચા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છોકરા વાઈ ગયા છે, જમવાનું તૈયાર છે. અને આ એક છે ને મીશોમાંથી પાર્સલ આવ્યું છે. લેવો છે હે જેની નાસ્તો ખાય છે ને તો એને લેવો છે. આજે ઠંડી છે બહુ જ, તો મંચાવ સૂપ કરવો છે ગરમ ગરમ. ચાલો જમવા. જો ગરમ ગરમ સૂપ પેલા બધાને આપી દઉં. મંચાવ. હાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં? મજામાં જ હશો. આવો નિશાની સાથે ચા પાણી પીવા. હવે ચા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધું કરી નાખ્યું. આવો ચા નાસ્તો કરવા. આજ તો જો છોકરાઓને ઢોકળા આપ્યા છે, સરસ મજાના ખાટા ઢોકળા. ચા નાસ્તો બને છે. ઠંડી બહુ જ છે અહીંયા તો અમારે રાજકોટમાં. એવી બધી કાંઈ ઠંડી નથી. આ બધાને બહુ ઠંડી લાગે. અમને ઠંડી લાગે જ નહીં. આખો શિયાળો ગયો છે ને તો સ્વેટર નો પહેરે ક્યારેય. બહુ ઠંડી હોય ને તો જ હું પહેરું છું, પણ એવી જેવી તેવી ઠંડીમાં શું પહેરવું? મજા આવે સામે. ગુલાબી ઠંડી કહેવાય. પહેરે ને ક્યારેય ગરમ પાણી ન નાય. આટલી ઠંડીમાં એમને છે ને ઠંડા પાણી જ નાવાનું. ઘરે કોઈ આવું આટલી ઠંડીમાં ઠંડા પાણીએ નાવાનું? અમને ત્રણેયને ગરમ પાણી જોઈએ, પણ આમને તે ઠંડા પાણી જ નાવાનું. વર્ષોથી એ પ્રમાણે જ હાલે, ઠંડા પાણી જ નાવાનું. સ્ટ્રોંગ બનવી એમ કે ઠંડા પાણીએ નાહીને તો. સાચી વાત છે ને, સ્ટ્રોંગ જ બનવું જોઈએ. કેવો બીજું જાણવા જેવું? શું જાણવા જેવું? આપણા સબસ્ક્રાઇબરને. હા, બધા એમ કે છે કે કોરોના આવ્યો છે, કોરોના આવ્યો છે. રાજકોટમાં કંઈક 3 કેસ આવ્યા, એવું કેવીન કાલ કહેતો હતો. આવ્યું છે તો ધ્યાન રાખવાનું, બીજું તો શું કરીએ. બધા પણ પોતપોતાનું ધ્યાન રાખજો. માસ્ક પહેરવાનું રાખવું પડે. માસ્ક પહેરવાની જરૂર હોય ત્યાં માસ્ક પહેરજો. ભીડમાં જાય તો ભીડમાં જવાનું નહીં, હવે ઓછું જવાનું. મારે જ જવું છે. આખું વેકેશન ક્યાંય નીકળ્યા નથી. અને અત્યારે હમણાં હવે છોકરાઓને છે ને ક્રિસમસનું વેકેશન પડે એની સ્કૂલમાં 4-5 દિવસનું. તો કીધું હાલો ક્યાંક બહાર જઈએ ઘરમાંથી. ક્યાંય એટલે ક્યાંય નથી ગયા. સુરેન્દ્રનગરે નહોતા ગયા. ક્યાંય અહીંયા રાજકોટમાં ક્યાંય બહાર નથી નીકળ્યા ઘરમાંથી. જેની કેટલાય દિવસથી ગઈ છે કે મને ક્યાંક લઈ જાઓ, ક્યાંક લઈ જાઓ. અને પાછી એમાંય કહીશ મારો બર્થડે તો ઘરે જ, ત્યાં બારે ન ઉડવા જોઈએ. જોઈએ શું કરવું. હાલો ચા નાસ્તો કરવા. અને આ છે 1 લીટર ચા. 1 લીટર નથી, જો 5 લીટર નથી. વર્ષાબેન કે છે પછી કે આવું છું 1 લીટર ચા પીવા. વર્ષાબેન, તમે આવો એક વખત ચા પીવા. હા, આવો રાજકોટ ફરવા. બરાબર. વર્ષાબેનની કોમેન્ટ છે ને યુનિક જ હોય, આમ મજા આવે. ઘરનું બધું કામ પતી ગયું ને હવે રસોઈ ચાલુ કરી દીધી છે. રસોઈમાં તો જો ભાત બનાવ્યા, ફ્લાવરનું શાક વઘાર્યું છે, અને હવે ભરેલા મરચાં બનાવવા છે. મસ્ત મરચાં હતા આજે, તો કીધું ચલો ભરેલા બનાવશું. સરસ હતા તો ભરેલા મરચાંની રેસીપી શેર કરીશ અત્યારે તમારી સાથે. અને રોટલી કરશું, અને જો રોટલો બનાવાશે તો એકાદો બનાવીશ. ચાલો ફટાફટ રસોઈ કરું, હમણાં આવવાનો ટાઈમ થશે. બધા એનો આ બચ્ચું કેવું થતું છે સવારના છે, જો કેવી આળસ લે છે. આજે ઠંડી છે ને તો સવારના નકરું સૂઈ જ રહી. સૂવે થોડીક વાર રોટલા ખાય. એની મમ્મી છે ને ઓલા કોથળાની પાછળ બેઠી છે, જો મોટું દેખાતું હોય તો. થોડુંક સૂવે ને પછી ખાવા આવે. હોય ને અહીંયા સૂઈ જ રહીશ. 2 બચ્ચા ભૂખ લાગે એટલે ખાઈને પાછા સૂઈ જાય છે. હાલો ફટાફટ ભરેલા મરચાં કરું ને પછી ખાલી રોટલી બનાવવાની બાકી રહી.
છોકરા વાઈ ગયા છે. જમવાનું તૈયાર છે. ફ્લાવરનું શાક છે, બાજરીનો રોટલો, રોટલી છે, ભરેલા મરચાં અને ઢોકળા, છાશ. આટલું જમવાનું છે ને ભાતે બનાવ્યા છે કેવિન માટે. હાલો જમવા, ચાલો જમવા, ચાલો જલ્દી ચાલો. બાય. જમીન ફ્રી થઈ ગયા અને હવે જેનીને થોડીક વસ્તુ લેવાની છે. એને કોમ્પિટિશન છે ક્રિસમસ કાર્ડ બનાવવાની, એટલે એને ક્રિસમસ કાર્ડ બનાવવાનું છે. તો એની વાસ્તે થોડુંક છે ને મટીરિયલ જોઈએ છે બધું. તો હું જેનીને પપ્પા ત્રણેય જાય છીએ. અત્યારે દુકાન ખુલ્લી હોય તો સારું, નહીંતર અમારા રાજકોટમાં 1 થી 4 બધું બંધ જ હોય. ભાગ્યે ક્યાંક ખુલ્લું હોય તો જોતા આવે, જો ખુલ્લું હોય તો લેતા આવી. અને મારા બર્થડે ના 3 જ દિવસ બાકી છે. ચાલો 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 ચાલો, મોડું થાય છે. થઈ જા. જેનીનું સ્ટીકર ને બધું લઈ આવ્યા. અને શું લાવ્યા જેવું બતાવો, શું લાવી. તો પહેલા તો ક્રાફ્ટ પેપર છે, વ્હાઈટ, રેડ ને બ્લેક. અને પછી આ છે તો સ્ટોન લાઇન્સ સ્ટોન સ્ટીકર છે. સ્ટાર વાળા હતા ને એટલે એવા લીધા છે. ક્રિસમસ કાર્ડ કરવાનું છે એટલે. પછી એક આ સ્ટાર્સ લીધા છે ચોટાડવાના, કલરના ચમકે ને એવા. મસ્ત બનાવજે. બ્લુ છે, પર્પલ છે ને યલો છે. અને પછી આ છે સેન્ટા ક્લોઝ છે. પછી આ ક્રિસમસ સ્ટીકર છે બધાય. આ મેરી ક્રિસમસ લખેલું છે. આ સેન્ટા ક્લોઝ બહુ મોટા છે. અને આ એક છે ને મીશોમાંથી પાર્સલ આવ્યું છે. જેની માટે એક છે ને જીન્સ ને ટી શર્ટ ને એવું પેર હતી આખી, એ મંગાવી છે. બહુ મોંઘી નથી, કંઈક 420 કે એમ કંઈક ભાવ હતો, બહુ યાદ નથી. 400ની ઉપર કંઈક હતા. અને સરસ પેર હતી ફોટામાં તો. અને અત્યારે જો એનો ફોટો મને મળશે ને તો હું તમને વિડીયોમાં સાથે બતાવીશ પણ કે કેવા એમાં જોયા હતા અને આમાંથી કેવા નીકળે છે. તો આ પાર્સલ આપણે ખોલવાનું છે અને જોઈએ કે કેવું નીકળે છે. સરસ એમાં તો દેખાતું હતું. ઘણી વખત એવું થાય કે એમાં દેખાય એવા નથી હોતા, અને ઘણી વાર એવું થાય કે દેખાય એવા જ નીકળે છે. તો હાલો ખોલીએ પછી ખબર કે કેવા નીકળે છે. જો ખોલું છું, નીકળે એવા સાચા. જો જે મંગાવ્યું હતું ને એ વસ્તુ નથી નીકળી. ઘણી વાર કહું છું ને સારી નીકળી જાય ને ઘણી વાર નથી સારું નીકળતું. તો આજે થયું જેવું કે અમે મંગાવ્યું હતું જીન્સ, એના રિવ્યૂ જે જોયા હતા ને એમાં બધામાં જીન્સ જ બતાવ્યું હતું. અને આ જીન્સ નથી, આ કયું કાપડ કહેવાય મને નથી ખબર. કયું કાપડ, આને રિયોન કે એવું કંઈક કહેતા હોય છે, એ ટાઈપનું કાપડ છે. અને એમાં બતાવ્યું તો જીન્સ. એટલે આપણે હવે રિટર્ન કરવું પડશે એવું લાગે છે, કે જે અમે જોયું હતું આ છે જ નહીં. ડિઝાઇન ને બધું એ જ છે પણ મટીરિયલ એ નથી. એમાં તો જીન્સનું બતાવેલું હતું. જોઈએ હવે રિટર્ન કરી નાખશો. કેમ રિટર્ન જ કરી નાખશો, પેકિંગ કરી નાખો પાછું. કારણ કે જે મંગાવ્યું હતું ને છે જ નહીં આ વસ્તુ. એના જેટલા રિવ્યૂ અમે જોયા હતા ને બધા એમાં જીન્સ જ હતા. આમ છે પેર સારી, પણ અમારે તો જીન્સ જ જોઈતું હતું. તો રિટર્ન કરવું પડશે. એટલે આવું થાય, ક્યારેક સારું નીકળે ને ક્યારેક ન મજા આવે. દિવાળી વખતે જે કાંઈ મંગાવ્યા હતા ને બધાય સરસ નીકળ્યા હતા, પણ આમાં કંઈ મજા ન આવી. ચાલો રિટર્ન કરશો, બીજું શું. સાંજ થઈ ગઈ છે અને જો આ લોકો આયા જ છે. બે બચ્ચા ને મમ્મી લેવો છે. હે જેની નાસ્તો ખાય છે ને તો એને લેવો છે, એ માંગે છે. મેં તને અહીંયા દીધું તે ખાધું. એને આપીને વેફર પણ એને ખાધી નહીં. તું સૌથી પહેલા દોડીને આવ્યો તો ખબર છે ને તે ખાધું. એ માંગે જ છે જો. અને એની મમ્મી રોટલી. એની મમ્મી રોટલી ખાય. મમ્મી હેલ્ધી છે ને આ
જો બે મસ્તી એવી મસ્ત કરતા હોય ને બે કા આ બહુ ભીઆઈ છે જો બે બચ્ચા મસ્તી કરતા હોય જો 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 તોફાન કરે તોફાન એની મમ્મી વેફર ખાય હતી જે એને મજા આવી તારે શું લેવું છે જો અહીંયા બાજુ હે? તાર મમ્મી શું કરે જો તારે શું ખાવું છે જો અહીંયા તાર મમ્મી વેફર ખાય જો અહીંયા કે આપે બની ચાખી ગયા એટલે પૂછડી હતી રમા હવે ચાખી ગયા એટલે મારે દેવી જ પડશે તારે ક્યાં જવું છે આ અમે જ બારે છે હે તારે શું જોઈએ છે શું જોઈએ છે તારે તો અત્યારે હવે કરવી છે રસોઈ તો રસોઈમાં તો છે ને આજે ઠંડી છે બહુ જ તો મંચાવ સૂપ કરવો છે ગરમ ગરમ કેવી ઠંડીમાં તે આવે ને સાયકલ લઈને ને ઠંડી લાગી હોય જોરદાર તો ગરમ ગરમ સૂપ પીવે તો મજા આવે મંચાવ સૂપ અને ખીચડી કરવી છે બીજું કાંઈ નહીં તો ચાલો ફટાફટ બનાવી નાખું ચાલો જમવા જો ગરમ ગરમ સૂપ પેલા બધાને આપી દઉં મંચાવ હું છે ને પેકેટ લાવું ને પણ પેકેટની અંદર છે ને પાછું થોડી થોડી વસ્તુ બધી મિક્સ કરું જો આવો બન્યો છે ગરમ ગરમ અત્યારે પીવાની મજા આવે કેવી કંઈ જલ્દી પણ આપી દઉં તો સૂપ ને ખીચડી ને ફ્લાવરનું શાક ને એવું બધું છે હાલો જમવા આમને આવી ગયા છે હાલો જમવા એ હાલો જમીને ફ્રી થઈ ગયા સૂપ પ્રિયો ને બહુ મસ્ત બન્યો હતો એને કેવી હા બહુ સરસ બન્યું એને મજા આવી ઠંડીમાંથી આવ્યો હતો ને એટલે જેને એને પપ્પા તો બે સૂઈ ગયા તો સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું કાલે મળીશું બાય ગુડ નાઇટ